નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલમાં સુરત શહેર એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 6 બિલ્ડિંગ ધરાશાયી થયો સમાચાર સામે આવ્યા છે. સુરતના પાલીગામમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણકારી સામે આવી છે. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 8 થી 10 લોકો દબાયા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં સચિનના પાલીગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં એક 5 માળની બિલ્ડિંગ રહેલી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જૂની રહેલી હતી. એવામાં તે આજે અચાનક ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર લોકો રહેલા હતા. આ દુર્ઘટનામાં અંદાજિત 15 જેટલા લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા સચિન પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પર પહોંચી આવ્યો હતો. પોલીસ અને ફાયર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જમીનદોસ્ત થયેલી બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાક લોકો દબાયા હોવાની શંકા સાથે સાવચેતીપૂર્વક ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મિત્રો, આ અત્યારની સૌથી મોટી ખબર. ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.